વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 29 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ચાલુ નાણાકીય વર્ષમાં દેશના કોલસા ઉત્પાદનમાં કેટલા ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી? તો મિત્રો ફાઇનાન્શિયલ યર જે છે એ 2023-24ની વાત છે. એમાં કોલસા ઉત્પાદનમાં 7.12% વૃદ્ધિ નોંધવામાં આવી, 7.12%. બરાબર. કોલસા મંત્રાલયે એક બયાન જારી કરીને ચાલુ નાણાકીય વર્ષમાં જે છે આની માહિતી આપી છે. સ્ટાર માર્ક કરજો. કયા દેશે આફ્રિકામાં મહામારી માટે 10,000 એમપોક્સ વેક્સિન દાનમાં આપી છે? તો કયા દેશ દ્વારા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં જર્મની દેશ દ્વારા. બરાબર. જર્મની દ્વારા આફ્રિકામાં મહામારી માટે જર્મની દ્વારા 10,000 એમપોક્સ વેક્સિન દાનમાં આપવામાં આવી છે. હવે મિત્રો જર્મનીનું કેપિટલ છે બર્લિન, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર. સ્ટાર માર્ક કરજો જર્મની. કયા દેશમાં ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024નું આયોજન કરાયું? સ્ટાર માર્ક કરજો મિત્રો. ગુજરાતનો પ્રશ્ન છે. ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024નું આયોજન કરાયું છે યુએસએમાં મિત્રો ડલાસ આવેલું છે અને ડલાસની અંદર ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024નું આયોજન કરાયું. અને ટેગલાઇન હતી વન ગુજરાત વન ગુજરાતી વન વોઇસ. શું છે ટેગલાઇન? વન ગુજરાત વન ગુજરાતી વન વોઇસ. હાલમાં કયા રાજ્યની સરકારે આપદા પ્રભાવિત રાજ્યોને 40 કરોડ રૂપિયાની સહાય આપી છે? તો મિત્રો જે પણ રાજ્ય, હવે હમણાં કઈ આપદા વધારે ચાલી રહી છે? તો ફ્લડ. બરાબર. પૂર આવી રહ્યું છે, વરસાદના કારણે પૂર આવી રહ્યું છે. આપણા ગુજરાતમાં પણ બરોડાને તમે હાલત જોઈ શકો. બરાબર. તો 40 કરોડ રૂપિયાની સહાયતા જાહેર કરી છે મધ્યપ્રદેશે. જે પણ રાજ્યમાં પૂર વધારે આવ્યો છે તે રાજ્યને મધ્યપ્રદેશ રૂપિયા આપશે. હવે વાત કરીએ મિત્રો એમપીની. એમપીના સીએમ છે મોહન યાદવ. મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મિત્રો મંગુભાઈ સિંહ પટેલ. કેપિટલ છે ભોપાલ. હાલમાં ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના ઓમકારેશ્વરમાં શરૂ થઈ. સેનિટરી પેડ માટે વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં રૂપિયા મોકલવાવાળો પહેલો રાજ્ય મધ્યપ્રદેશ બન્યો. ચોથો રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024 ભોપાલમાં આયોજિત કરાયું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કોણ નિર્વિરોધ આઈસીસીના ચેરમેન બન્યા છે? તો ફ્રેન્ડ અમિત શાહના પુત્ર છે જય શાહ. તેઓ પહેલાં બીસીસીઆઈના સેક્રેટરી હતા, હવે આઈસીસીના ચેરમેન બની ગયા છે. તો ભારતના દબદબો વધી ગયો છે મિત્રો આઈસીસીમાં. જય શાહ આઈસીસીના ચેરમેન બની ગયા છે. હવે મિત્રો વાત કરીએ આપણે આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એની સ્થાપના 1909માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો દુબઈ ખાતે આવેલું છે. જય શાહ હવે આઈસીસીના ચેરમેન બની ગયા છે. બરાબર. ભારતીય મૂળના છે. અમિત શાહ જે ગૃહમંત્રી છે એમના પુત્ર છે જય શાહ. મિત્રો આઈટીબીપીના એડિશનલ મહાનિદેશક બન્યા છે સંજીવ રૈના. નાસ્કોમના અધ્યક્ષ બન્યા છે રાજેશ નામ્બિયાર. અમરદીપસિંહ ભાટિયા નવા ડીપીઆઈઆઈટીના સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો. એમ સુરેશ ભારતીય વિમાન પતન પ્રાધિકરણના અંતરિમ અધ્યક્ષ બન્યા છે. સત્યપ્રકાશ સાંગવાન પેરિસ 2024 પેરાલિમ્પિક માટે સેફ ડી મિશન નિમણૂક થયા છે. હાલમાં કોણે ફોર્મ્યુલા 1 ડચ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો ફોર્મ્યુલા 1ની ડચ ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? તો લેન્ડો નોરિસે. કોણે જીતી છે? લેન્ડો નોરિસે જીતી છે. હાલમાં કયા દેશમાં 3 નવા ઉપવડાપ્રધાનની નિમણૂક કરાઈ? તો 3 નવા ઉપવડાપ્રધાન વિયેતનામ દેશમાં નિમણૂક કરાઈ. જો મિત્રો વિચાર કરો તમે, 3 નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા. આ બધું શા માટે બનાવવામાં આવે છે? તો પોલિટિકલી જે ચેર હોય છે મિત્રો વડાપ્રધાનની, જે દેશમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત મળતું નથી ત્યાં આવી રીતના અલગ અલગ પદ આપીને પાર્ટીઓનું સપોર્ટ લેવામાં આવે છે. આપણા ભારતમાં પણ તમે જોઈ શકો, જ્યારે પહેલાં 2 ટર્મમાં નરેન્દ્ર મોદીની પૂર્ણ બહુમતી સરકાર બની હતી, જ્યારે આ વખતે જેડીયુ અને ચિરાગ પાસવાન જે છે સાથે સાથે
ટીડીપી આ લોકો સરકારને સપોર્ટ કરી રહ્યા છે, તો એ લોકોને પણ પદ આપવામાં આવે છે. વાત કરીએ વિયેતનામની આપણે. વિયેતનામનું કેપિટલ છે મિત્રો હનોઈ, કરન્સી છે વિયેતનામી ડોંગ અને પીએમ છે ફામ મિન ચીન. હાલમાં 5 વર્ષની ઉંમરે માઉન્ટ કિલીમંજારો પર ચડવાનો નવો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મહજ 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારો પર કોણ ચડ્યા છે મિત્રો? તો રાઈટ આન્સર છે આમાં તેગબીર સિંહ. બરાબર, તેગબીર સિંહ એ મૂળ પંજાબના છે. કિલીમંજારો મિત્રો આફ્રિકા મહાદ્વીપની, આફ્રિકા ખંડની સૌથી ઊંચી ચોટી છે, સૌથી ઊંચું પર્વત છે. હાલમાં કોની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે કરવામાં આવી? તો વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં. સ્ટાર માર્ક કરજો, આ પણ ગુજરાતનો પ્રશ્ન છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કયા શહેરમાં જીએસટી ભવનનું ઉદ્ઘાટન કર્યું? તો પણ વાત થઈ છે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કયા શહેરમાં? તો રાઈટ આન્સર છે મિત્રો રાજસ્થાનના ઉદયપુરમાં. રાજસ્થાનના ઉદયપુરને લેક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં નિર્મલા સીતારમણ દ્વારા જીએસટી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બરાબર મિત્રો, વાત કરીએ હવે તો કેન્દ્રીય મંત્રી અને કોર્પોરેટ કાર્ય મંત્રી છે નિર્મલા સીતારમણ. કેન્દ્રીય નાણામંત્રી છે નિર્મલા સીતારમણ. બરાબર, એમણે હાલમાં જીએસટી ભવનનું ઉદ્ઘાટન કર્યું છે ઉદયપુરમાં. રાજસ્થાનની સિટીઓની વાત કરું મેં તો ઉદયપુરને લેક સિટી તરીકે ઓળખવામાં આવે, જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે, જેસલમેરને મિત્રો ગોલ્ડન સિટી તરીકે ઓળખવામાં આવે, જોધપુરને બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન કોણ બન્યા? તો T20 વર્લ્ડ કપની અંદર ભારતીય ટીમના કેપ્ટન બની ગયા છે મિત્રો મહિલા T20 વર્લ્ડ કપ. બરાબર, હરમનપ્રીત કૌર. સ્ટાર માર્ક કરજો આ હરમનપ્રીત કૌર. એમ મોહનનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક મશહૂર ફેમસ ફિલ્મ મેકર હતા, ફિલ્મ બનાવતા હતા. બરાબર, ફિલ્મ ડાયરેક્ટર હતા એમ મોહન. એમનું હાલમાં નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપી છે? તો મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના એને કોણે મંજૂરી આપી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં હિમાચલ પ્રદેશ સરકારે. હિમાચલ પ્રદેશના સીએમ છે મિત્રો સુખવિન્દર સિંહ સુખુ. બરાબર, એમની અધ્યક્ષતામાં શિમલામાં એક બેઠકમાં એક નવી યોજના મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપવામાં આવી. આ યોજનાનો ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક રૂપથી કમજોર મહિલાઓ અને વિકલાંગ બાળકોના અભિભાવકો અને એમને બાળકોની શિક્ષા કલ્યાણ સક્ષમ કરવા માટે નાણાકીય સહાય આપવાનું રહેશે. હિમાચલ પ્રદેશના સીએમ છે સુખવિન્દર સિંહ સુખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને કેપિટલ છે શિમલા. વૈશ્વિક સંપત્તિ મૂલ્ય ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મનીલા. મનીલા વૈશ્વિક સંપત્તિ મૂલ્ય ઇન્ડેક્સમાં ટોપ પર રહ્યું છે. 24માં મધર ટેરેસા આંતરરાષ્ટ્રીય પુરસ્કારનું ક્યાં આયોજન કરાશે? તો 24th મધર ટેરેસા ઇન્ટરનેશનલ એવોર્ડ્સનું ક્યાં આયોજન કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં દુબઈ ખાતે. દુબઈ ખાતે આયોજન કરવામાં આવશે. સ્ટારમાં કરજો, દુબઈ યુએઈનું પાટનગર છે. હાલમાં કયા રાજ્યની સરકારે શ્રી કૃષ્ણ ગમન પથ બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો 2 રાજ્ય છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. આ બંનેએ મળીને શ્રી કૃષ્ણ ગમન પથ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે મિત્રો એમનો જન્મ ક્યાં થયો હતો? તો જન્મ થયો હતો એમનો મથુરામાં જન્મ થયો હતો. બરાબર, તો શ્રી કૃષ્ણને લગતા જે પણ સ્થળો છે એમના માટે ગમન પથ બનાવવામાં આવશે. 26 ઓગસ્ટે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શ્રી કૃષ્ણ ગમન પથ બનાવવાની જાહેરાત કરી. ભગવાન કૃષ્ણની જન્મસ્થળીથી લઈને તેમના શિક્ષણ ગ્રહણ સુધીના સ્થાનને એક ધાર્મિક સર્કિટથી જોડવામાં આવશે. તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશે ઉબેર પર 290 મિલિયન યુરોનો દંડ લગાવ્યો છે? તો ઉબેર મિત્રો એક ટ્રાન્સપોર્ટેશન કંપની છે. બરાબર, એની કાર ચાલતી હોય છે જેમાં તમે ટ્રાવેલિંગ કરી શકો. એના પર 290 મિલિયન યુરોનો દંડ લગાડ્યો છે હાલમાં. કોણે? નેધરલેન્ડની સરકારે. નેધરલેન્ડે લગાડ્યો. મિત્રો નેધરલેન્ડનું કેપિટલ છે એમ્સ્ટરડમ, કરન્સી છે યુરો અને પીએમ છે ડીક સ્કોપ. કોણ છે? ડીક સ્કોપ. વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ 28 ઓગસ્ટ 2024ની આપણે. તો મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવવામાં આવે? 26 ઓગસ્ટે દર વર્ષે મહિલા સમાનતા દિવસ મનાવવામાં આવે છે. કયા રાજ્યની સરકાર આગામી શૈક્ષણિક વર્ષમાં એક સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરશે? તો તેલંગાના રાઈટ આન્સર છે.
એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને છે. ક્યાં પહેલી વખત આધિકારિક રીતે મિથુનની નોંધણી કરવામાં આવી? તો મિત્રો મિથુન શું છે? રાજ્ય પક્ષી છે, 2 રાજ્યનો, બરાબર. અને અસમ જે છે એ નોંધણી કરશે, જો કે અસમનું રાજ્ય પશુ નથી એ. કોણે ન્યૂ દિલ્હીમાં રાષ્ટ્રીય આરોગ્ય રજિસ્ટર પોર્ટલનું શુભારંભ કર્યું? તો મિત્રો એ કર્યું છે જેપી નડ્ડાએ. કોણે કર્યું છે? જેપી નડ્ડાએ કર્યું છે. ભારત અને કયા દેશે આતંકવાદ વિરોધી સહયોગને મજબૂત કર્યો? તો ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. એશિયાઈ સર્ફિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતની ટીમે કયો મેડલ જીત્યો? તો મિત્રો સિલ્વર મેડલ જીત્યો. રિઝર્વ બેન્કે સતત 9મી વખત રેપો રેટ કેટલો રાખ્યો છે? તો 6.5% રાખ્યો છે. ગોલ્ડમેન સેક્સ એ 2024માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? 6.7%. કયા દેશના પૂર્વ વડાપ્રધાન સલીમ હોસનું નિધન થયું છે? મિત્રો એ લેબનાન રાઇટ આન્સર છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેટલા નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરાઈ? તો મિત્રો 5 જિલ્લા, બરાબર. જાસ્કર, દ્રાસ, સામ, નુમ્બ્રા અને ચાંગથાંગ. કોણ ટેક્સાસ આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ બન્યા? તો અરુણ અગ્રવાલ રાઇટ આન્સર છે. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સાલસેંગ સી મારકનું નિધન થયું છે? તો મેઘાલય. તન્વી પાત્રીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં અંડર-15માં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ. યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાવાળો પહેલો રાજ્ય બન્યો છે મહારાષ્ટ્ર. કયા દેશે આત્મઘાતી ડ્રોનનું અનાવરણ કર્યું? તો ઉત્તર કોરિયા રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ક્યાં વિશ્વનો સૌથી મોટો હીરો મળ્યો છે? બોત્સવાના રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં નાસ્કોમના નવા ચેરપર્સન કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક સાથે સાથે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી લો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.